આજરોજ દાહોદ ડોકી સબજેલમાં કેદીઓ માટે બચપન કી યાદે વર્ષા ઋતુ રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નાનપણની ગેમ જેમ કે લીંબુ ચમચી, સંગીત ખુરશી, દેડકા કૂદ, કોથળા કૂદ આ તમામ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હરીફાઈમાં ટોટલ 1, 2, 3 નંબર આપવામાં આવ્યા। જીતનાર બંદીવાનને 15મી ઓગસ્ટના દિવસે સબજેલ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। બોલો। નવસિંહભાઈ સુરભાઈ બારિયા ખુરશી સંગીતમાં મેં ભાગ લીધો, એમાં હું પ્રથમ ક્રમે આવ્યો છું। તે બદલ મને બહુ પહેલે ગર્વ છે મને, એના બદલ બી સબને બધા બંદી ભાઈઓને મિત્રને મારે એમનું પણ હું એક પહેલે માનું છું એમનું। અને આવી રીતે પણ જો આપણને પણ કાયમ માટે આવો જો પ્રોત્સાહન આપતા રહીએ તો બધા પ્રથમ ક્રમ મેળવતા રહીએ અને અમારું બી એક સારું સ્વાસ્થ્ય રહે એના માટે કુશળ રહીએ એવી અમારી પ્રયત્ન છે। મારું નામ એમ.એલ. ગમારા, અધિક્ષક દાહોદ સબ જેલ। આજ રોજ જેલની અંદર બચપન કી યાદે નો કાર્યક્રમ હતો। તેમાં અલગ અલગ ઉંમરના અને તેમાં સંગીત ખુરચી, દેડકા કૂદ, લીંબુ ચમચ અને કોથળા કૂદ આનો અલગ કેટેગરીમાં હરીફાઈનું આયોજન કરવામાં આવેલ। એમાં 1, 2, 3 નંબર પ્રથમ, બીજો અને ત્રીજો આવનારને 15મી ઓગસ્ટના દિવસે પ્રમાણપત્ર જેલ તરફથી આપવામાં આવશે। અને આ પ્રોગ્રામનો હેતુ કેદીઓને માનસિક શાંતિ અને મનોરંજન મળી રહે તે હેતુથી કરવામાં આવેલ હતો।